ધંધુકામાં બની રેગિંગની ઘટના. ધંધુકાના પચ્છમ ગામે આવેલ એમવી ખેર હાઈસ્કૂલમાં ઘટના બની હતી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોસ્ટેલના જે રૂમમાં બનાવ બન્યો હતો તે રૂમમાં સીસીટીવી કેમેરા લાગ્યા હતા. ગૃહપતિનો સંપર્ક કરતા કેમેરામાં રેકોર્ડિંગ મળી આવી નથી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોસ્ટેલના જે રૂમમાં બનાવ બન્યો હતો તે રૂમમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા. ગૃહપતિનો સંપર્ક કરતા કેમેરામાં રેકોર્ડિંગ મળી આવી નથી અને સ્કૂલના ટ્રસ્ટીઓની મુલાકાત કરતા જણાવવામાં આવ્યું હતું કે આ વાતથી અંજાણ છે તે લોકો. સમગ્ર ઘટના બાદ ભોગ બનનારે 100 નંબર પર ડાયલ કરી પોલીસને જાણ કરી હતી. સૂત્રોએ આ કૃત્ય કરનાર 5 જેટલા વિદ્યાર્થીઓને નામ જણાવવા મળ્યું હતું અને ભોગ બનનાર મકવાણા જયદીપભાઈ લાલજીભાઈ ગામ ભાયલા અને મુખ્ય સૂત્રધાર સોલંકી રાહુલ દિલીપભાઈ ગામ કોઠા તલાવડી બારૈયા અને વિજયભાઈ જીપિનભાઈ ગામ કામાવતડ અને વસાણી કિશનભાઈ દિનેશભાઈ ગામ પાછી બારૈયા નિલેશભાઈ વિક્રમભાઈ નામ કામ તળાવ નામ દર્શાવવામાં આવ્યું છે. જે ઘટના બની જે બાળકો વાળીમાં તમે શું કહો છો? બિલકુલ અજાણ છે. એ બાબતમાં જ્યારે વિડીયો બહાર ત્યારે તમને ખ્યાલ આવ્યો કે આવું બન્યું છે. તો એને જે છોકરાને મારકૂટ થઈ ત્યારે એ છોકરાને પૂછવામાં આવ્યું હતું ભાઈ શું બીજું આગું પાછું તો એ છોકરાએ ના જ પાડી કે મને બીજું કંઈ નથી. પછી હવે પોલીસ કેસ એટલે પોલીસને જાણ કરવામાં આવી હતી વાયલી તરફથી. ને વાયલી અને ભોગ બનનાર અને ભોગ આપનાર જેને કહેવાય બરાબર એ પોલીસ સ્ટેશનમાં એ બી આપમેળે બી એમને સમાધાન કરી નાખ્યું હતું બરાબર. રિપોર્ટર મહેન્દ્ર મકવાણા, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.